નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સમગ્ર શિક્ષા અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયોમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। આ જાહેરાતમાં વહીવટી વિભાગની અંદર રાજ્ય સ્તરે, જિલ્લા સ્તરે તેમજ તાલુકા સ્તરે ભરતીઓ કરવા માટેની આ જાહેરાત છે। તો મિત્રો, ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં મેળવીએ। સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે 11 માસ કરાર આધારિત જગ્યાઓ કરાર બાબત મિત્રો, અહીં ક્રમ નંબર, જગ્યાનું નામ, માસિક ફિક્સ વેતન કેટલું મળવાપાત્ર થશે અને ખાલી જગ્યાઓની સંખ્યા આપવામાં આવી છે એ આપણે 1 બાય 1 અહીં જોઈએ। તો ક્રમ 1ની અંદર જગ્યાનું નામ છે ઓફિસ ઇન્ચાર્જ સ્ટેટ આઈઈડી કોઓર્ડિનેટર, રાજ્ય કક્ષાની આ જગ્યા છે મિત્રો। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 35,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 2 છે ઓફિસ ઇન્ચાર્જ EM3, રાજ્ય કક્ષાએ આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 35,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 3 છે મદદનીશ ઓફિસ ઇન્ચાર્જ PM3 મિત્રો, અહીં પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। જગ્યા નંબર 4 છે મદદનીશ ઓફિસ ઇન્ચાર્જ RMSC, આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં પણ કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। 3 નંબરની જગ્યા છે મદદનીશ ઓફિસર ઇન્ચાર્જ વોકેશનલ એજ્યુકેશન વિભાગમાં, આ જગ્યા ઉપર પણ પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થવાની છે। 6 નંબરની જગ્યા છે મદદનીશ ઓફિસ ઇન્ચાર્જ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર્સ ટ્રેનિંગ માટેની આ જગ્યા છે મિત્રો। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 4 જગ્યા ઉપર રાજ્ય સ્તરે ભરતી થશે। તો મિત્રો, અહીં કુલ 6 કેડરની અંદર આપણે રાજ્ય કક્ષાની અંદર જે ભરતી થવાની છે તેની માહિતી મેળવી। હવે આપણે જિલ્લા કક્ષાએ જે જગ્યાઓ માટે ભરતી થવાની છે તેની માહિતી મેળવીએ તો પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સેકન્ડરી એજ્યુકેશનમાં ભરતી થવાની છે। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનિટરિંગ ટીચર ટ્રેનિંગ ની આ જગ્યા છે મિત્રો। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 9 નંબરની જગ્યા છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન, અહીં ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે। આ જગ્યા ઉપર પસંદગી પામતા મહિલા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે મિત્રો। મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર જિલ્લા હિસાબી અધિકારીની પણ આ 10મા નંબરની જગ્યા છે, જેમાં પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે મિત્રો। અહીં અત્યારે જગ્યા બતાવવામાં આવેલ નથી। 11 નંબરની જગ્યા છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર MIS ની જગ્યામાં ભરતી થશે। અહીં પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે, પણ કોઈ જગ્યા અત્યારે બતાવેલ નથી। 12 નંબરની જગ્યા છે મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર અલ્ટરનેટિવ સ્કૂલ એક્સચેન્જની આ જગ્યા છે મિત્રો। આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। કુલ 3 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 13 નંબરની જગ્યા છે જિલ્લા કોઓર્ડિનેટર IED કોઓર્ડિનેટર, આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 27,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે। અહીં કુલ 8 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। 14 નંબરની જગ્યા છે એડિશનલ મદદનીશ જિલ્લા કોઓર્ડિનેટર ગર્લ્સ એજ્યુકેશન, ફક્ત મહિલા ઉમેદવારોની ભરતી થશે। અહીં પસંદગી પામતી મહિલા ઉમેદવારોને 23,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે, પણ જગ્યા હજી બતાવવામાં આવેલ નથી। 15 નંબરની જગ્યા છે સિવિલ એન્જિનિયર,
આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં પણ કોઈ જગ્યા બતાવવામાં આવેલ નથી. 16 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ આર્કિટેક્ટ. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 30,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. મિત્રો, અહીં સૌથી વધુ 10 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. હવે મિત્રો, તાલુકા અથવા તો કસ્તુરબા ગાંધી વિદ્યાલય નિવાસી બોયઝ હોસ્ટેલ કક્ષાની આ જગ્યાઓ છે. એટલે કે બોયઝ હોસ્ટેલ જ્યાં ચાલે છે તેના માટેની આ જગ્યાઓ છે. તો અહીં 17મા નંબરની જગ્યા છે બ્લોક MIS કોઓર્ડિનેટર તાલુકા કક્ષાએ ભરતી થશે. ભરતી થતા ઉમેદવારોને 23,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. 18 નંબરની જગ્યા છે બ્લોક રિસર્ચ પર્સન AR&VE એલિમેન્ટરી એજ્યુકેશન એન્ડ સેકન્ડરી એજ્યુકેશન માટેની આ જગ્યા છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 22,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 17 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. 19 નંબરની જગ્યા છે બ્લોક રિસર્ચ પર્સન નિપુણ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 22,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 7 જગ્યાઓ ઉપર ભરતી થશે. 20 નંબરની જગ્યા છે વોર્ડન કમ હેડ ટીચર નિવાસી. ફક્ત મહિલા ઉમેદવારો જ અહીં અરજી કરી શકે છે. પસંદગી પામતા ઉમેદવારોને 25,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 50 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. 20 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી. ફક્ત મહિલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 15,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 56 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. 22 નંબરની જગ્યા છે હિસાબનીશ બિન નિવાસી. અહીં ફક્ત મહિલા ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને 8,500 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં 64 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. 23 નંબરની જગ્યા છે વોર્ડન ગૃહપતિ નિવાસી. ફક્ત પુરુષ ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. અહીં પસંદગી પામતા ઉમેદવારોને 25,000 માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 2 જગ્યા ઉપર ભરતી થવાની છે. 24 નંબરની જગ્યા છે આસિસ્ટન્ટ વોર્ડન મદદનીશ ગૃહપતિ નિવાસી. ફક્ત પુરુષ ઉમેદવારોએ અહીં અરજી કરવાની છે. પસંદગી પામતા ઉમેદવારોને 15,000 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. અહીં કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. નંબરની જગ્યા છે હિસાબનીશ બિન નિવાસી. અહીં મહિલા અને પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને 8,500 રૂપિયા માસિક ફિક્સ વેતન મળવાપાત્ર થશે. કુલ 4 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે. તો મિત્રો, આપણે આ જગ્યાઓ જોઈએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જે તાલુકા કક્ષાએ નિવાસી બોયઝ હોસ્ટેલ છે જેમાં જે ભરતી થવાની છે તે જગ્યાઓની માહિતી આપણે અહીં જોઈ. હવે આ જાહેરાત બાબતેની મહત્વની સૂચનાઓ અહીં આપવામાં આવી છે તે જોઈએ તો ક્રમ 10, 11, 14 અને 15ની જગ્યાઓ માટે ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતીક્ષા યાદી તૈયાર કરવા. એટલે કે ત્યાં જે જગ્યાઓ આપણને બતાવવામાં આવી નથી તેની પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે એ જગ્યાઓની માહિતી અહીં આપવામાં આવી છે. સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં જિલ્લા તાલુકા કક્ષાએ KGBV ખાતે ખાલી રહેલ જગ્યાઓની ભરતી માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. 9, ક્રમ 14, ક્રમ 20, ક્રમ 21, ક્રમ 22ની જગ્યા માટે ફક્ત મહિલા ઉમેદવારોએ માન્ય ગણાશે. ફક્ત ક્રમ 23 અને 24ની જગ્યા માટે ફક્ત પુરુષ ઉમેદવારોની અરજી માન્ય ગણાશે. ઉપરોક્ત તમામ જગ્યાઓ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉક્ત જગ્યાઓ પૈકી 1 માટે વયમર્યાદા 50 વર્ષ રહેશે. ક્રમ 20 માટે વયમર્યાદા 40 વર્ષ રહેશે. તેમજ અન્ય ક્રમ 2 થી ક્રમ 19 અને ક્રમ 21 થી ક્રમ 25 જગ્યાઓ માટે વયમર્યાદા 35 વર્ષ રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી http://www.ssegujarat.org વેબસાઇટ પર જઈ રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ઉમેદવારોને અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, અનુભવ, નિમણૂકના પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલા વાંચી લેવી. સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ ખાતે રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. તદુપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારોને પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલી અરજીની પ્રિન્ટ સાથે
જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. મિત્રો, અહીં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 27/5/2026 અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 5/6/2026. તો મિત્રો, આ હતી સમગ્ર શિક્ષા અંતર્ગત રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે 11 માસ માટે કરાર આધારિત જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.